બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી મહિલાઓએ દિયોદર તાલુકાના મિની અંબાજી સાણાદર ખાતે મોટી સંખ્યામાં થરાદ વાવ સુઈગામ બાબર દિયોદર તાલુકાઓની આંગણવાડી કાર્યકર વિવિધ પ્રશ્નોને લઈને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરી હતી, જેમાં 3 મહિનાથી આંગણવાડી કેન્દ્રમાં તેલ અપાતું ન હોવાના આક્ષેપ કર્યા હતા। વધુમાં આંગણવાડીની મહિલાઓની વિવિધ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં દિલ્હી ખાતે ધરણા યોજવાની ચીમકી પણ આપી હતી। આંગણવાડી કર્મચારી સભા ગુજરાતની પ્રમુખ ચંપાબેન પરમાર આજે અહીં 3 તાલુકાની બહેનો એકત્રિત થઈ છે। એમની રજૂઆત તો હમણાં હાલ તાતા પ્રશ્નો એવા છે કે એમના તેલ 3 મહિનાથી નથી, રેગ્યુલર બિલો કે જે કંઈ એમને જે જરૂરિયાતો જે બિલો મંજૂર થવા જોઈએ એ બિલો નથી મળ્યા, ઇન્સેન્ટિવ નથી મળતું। એટલે એમના લોકલ પ્રશ્નો જે છે એ લોકલ પ્રશ્નોને લઈને આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને બહેનોએ મને બોલાવી છે ને હું એમની પ્રશ્નો સાંભળવા અને સરકાર સુધી પહોંચાડવા માટે અહીં એક મિટિંગનું આયોજન થઈ રહ્યું છે। બેન, આજે કોને રજૂઆત કરી છે આપણે? આજે જોગાનો જો ગેનીબેન ઠાકોર દિયોદરમાં મિટિંગ હોવાથી ગેનીબેન આવ્યા અને ગેનીબેન નિકટ ના હોવાથી આજે એમને અમે રજૂઆત કરી છે। ગેનીબેન ઠાકોર જે હમણાં લોકસભામાં જબરદસ્ત વિજય કરી અને ગુજરાતનું નામ રોશન કરે છે ને એવા ગેનીબેન ઠાકોરને જો વિધાનસભામાં પણ અમારા પ્રશ્નો આંગણવાડીના ઉઠાવતા હતા તો લોકસભામાં પણ અમારા પ્રશ્નો રજૂ કરશે અને અમારા પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ લાવશે એવી અપેક્ષા સાથે અમે બહેનો સાથે અમે એમને રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલો છે કે આંગણવાડીની બહેનોને ગ્રેજ્યુએટથી તો ઠીક છે પણ એમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ, એ દરજ્જો સરકારી કર્મચારીનો નથી મળતો, માટે કરીને અમે એમને કહીએ છીએ કે તમે સરકારમાં બેઠા છો, સરકારમાં ગયા છો તો રજૂઆત કરો, અમારી આંગણવાડી વર્કરને સરકારી દરજ્જો અપાવો। સુપ્રીમ કોર્ટનો આદેશ છે છતાં પણ સરકાર તમારા એકવાર તો દિલ્હીમાં જઈને ધરણા કરી આવ્યા છે અને નેક્સ્ટ ટાઈમ ફરીથી અમે જ્યારે પણ લોકસભાની આવશે અથવા કોઈ માહોલ બનશે ત્યારે અમે તમામ ગુજરાત પૂરતા નથી, હું ઇન્ડિયા લેવલની છું, ઓલ ઇન્ડિયા લેવલની લીડરશિપ કરું છું, તો અમે તમામ રાજ્યોને એકત્રિત કરી અને દિલ્હીમાં ધરણા કરીશું જંતર મંતર ખાતે અને સરકારને ઘેરવાનો કોશિશ કરીશું। કાંકરેજમાં હું કાર્યકર તરીકે કરું છું। એટલે અમારી આંગણવાડી બહેનોને એક પ્રશ્ન ખાસ એ રહ્યો છે કે બહેનોને ગ્રેજ્યુટી હજી સુધી 2.5 વર્ષ થયા છે, ગ્રેજ્યુટી મળતી નથી। પહેલાં એવું કહે છે કે ઓફલાઈન છે, પછી કહે છે ઓનલાઈન છે, એવી રીતનું કરીને બહેનોને ધક્કા ખવડાવે છે। એટલે બહેનો દ્વારા એવું કહેવાય છે કે અમારી ઉંમર થઈ ગઈ છે, શું પછી અમારે મર્યા પછી કે ગ્રેજ્યુટી શું કરવાની એમ। તો ગ્રેજ્યુટી બહેનોને હાલ જરૂર છે, જે બહેનોને તકલીફ છે એવી બહેનોને ગ્રેજ્યુટી તાત્કાલિક ધોરણે મુતકો મળવી જોઈએ। અને જે અમારી બહેનો જોડે 3 મહિનાથી તેલ નથી તો એ બહેનોને એવું કહે છે કે તમે તમારા પગારમાંથી ખરીદી કરો। શું 10,000ના પગારમાં જે બેન વિધવા બહેન હોય, ગરીબ બહેનો 10,000ના પગારમાં ઘર ચલાવે કે 3,000ના ડબ્બા ખરીદે તો એ બિલ પછી માન્ય મળતું નથી અમને આગળથી। એવું અમારે કહેવું છે કે મેડમ અમને લેખિત કરીને આપે કે આ તેલનું બિલ તમને અમે અવશ્ય આપશે તો બહેનો બધી તેલના ખરીદી કરે ને કે કોઈ બેન તેલની ખરીદી કરશે નહીં। સરકારે જો બાળકોને ખવડાવવું છે તો એ ખરીદી કરીને જ બહેનોને આપે ને તેલ, બેનું કઈ રીતે તેલ ખરીદ કરીને આપે, ખાસ પ્રશ્ન અમારો રજૂઆત છે। દિયોદર તાલુકાના સણાદર ગામે 3-4 તાલુકાની આંગણવાડી કાર્યકરોએ જે સુપ્રીમ કોર્ટે એમને ન્યાય આપીને કાયમી કર્મચારી તરીકે ગણવા એ માટેનું જજમેન્ટ આપ્યું હોય ત્યારે રાજ્ય સરકાર એનો અમલ કરે। આંગણવાડી કાર્યકર એ સવારે 9થી કરીને 3:30 વાગ્યા સુધી 6 કલાક એ નાના બાળકોને એ પોતે કુપોષણમાંથી બહાર નીકળે અને નાનું બાળક એ આવનાર આપણા દેશનું ભવિષ્ય છે, એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે। એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ હક અને અધિકારો જે આંગણવાડી કાર્યકર હોય, તેડાગર હોય એને મળે એ માટેની વાત એ રાજ્ય સરકારમાં અમારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના 45-55% પ્રમાણે આ આંગણવાડીનું માનદ વેતન હોય કે એના કન્ટિન્જન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ ફાળવવામાં આવે છે। એટલે બંને સરકારો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે ત્યાં મોટા ભાગે કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની હોય છે અને કેન્દ્રમાં આ બાબતમાં ગંભીરતાપૂર્વક વાત મૂકીને આમના જે હકો છે એ મળે એ માટેના અમારા પ્રયત્નો રહેશે।
કેન્દ્ર સરકારનો પરિપત્ર છે છતાં અહીંયા વર્તમાન સરકાર દ્વારા આ બહેનો માટે અમલ કરવામાં નથી આવતું. એક આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે નહીં, ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ એ રાજ્ય સરકારે અન્યાય કર્યો અને સુપ્રીમ કોર્ટમાં ગયા. એમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે, પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને ગુજરાત સરકાર એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમની જે માગણી છે એ સ્વીકારતી નથી. એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ ના કરે તો સુપ્રીમ કોર્ટથી ઉપર એ જવા માટે લોકોને કે એના વિભાગના કોઈ પણ વિભાગના કર્મચારીઓ માટે એનાથી બીજું કોઈ ઓપ્શન નથી. અને વડી અદાલતનો જે ચુકાદો છે એને પણ ગ્રાહ્ય ના રાખે એટલે હું માનું ત્યાં સુધી એ વડી અદાલતનું પણ અપમાન છે. અને બંધારણીય જે હકો છે એ બંધારણ આપણને આપ્યું છે એ બંધારણ પ્રમાણે પણ વહીવટ નથી થતો. અને એ આ પ્રણાલિકા હવે ચાલુ થઈ છે, નહીંતર કોઈ નાની કોર્ટ નીચેની કોર્ટ નિર્ણય આપે તો પણ એ બંધન કરતા હતું. અને આવનાર સમયમાં એ બાબતમાં જે કાંઈ ઉપર લેવલે ભલામણ કરવાની થતી છે એ કરી અને આમને ન્યાય અપાવવાનું કામ. બેન, શ્રુતિ ઈરાનીના નિવેદન બાદ પરિણામ ભોગવવું પડ્યું છે, ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. બેનો શું રોલ ભજવશે? એમને મેં કહ્યું કે તમે દરેકની સામે પ્રશ્ન કરો. હું પદાધિકારી તરીકે ચૂંટાઈને આવ્યું તો મારા સામે પ્રશ્ન કરવો જોઈએ કે બેન તમે બેનના નાતે અમારા માટે શું કરવા માગો છો અને અમારી વાત પહોંચાડો. એમ જ્યાં સત્તા સ્થાને જે રીતે બેઠા છે એમને દરેક પાસે એ પણ વાત કરશે. અને જિલ્લા અને તાલુકા પંચાયત હોય, બીજી ચૂંટણીઓ હોય, ચૂંટણીઓ આવે ને જાય, પણ એમનો અધિકાર એમને પોતાને પૂરેપૂરો મળે અને બેનો પ્રશાસન સામે લડાયક બને એવી મેં એમને વિનંતી કરી છે. ને